સ્વાગત છે। હાલ તમે જોઈ શકો છો કે અલગ અલગ શહેરોમાં અને અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં ધમાધાર મેઘરાજાની એન્ટ્રી પડી ચૂકી છે। તેવામાં આ સયાજીગંજ વિસ્તાર ખાતે જે MS યુનિવર્સિટી છે ગેટના પાસે જ જો તમે જોઈ શકો છો જે પ્રમાણે આ વરસાદની ધમાકેદાર એન્ટ્રી પડી છે તેના કારણે જે અહીંના MS યુનિવર્સિટીના સ્ટુડન્ટો છે સ્ટુડન્ટો બી હાલાકી ઉઠાવી રહ્યા છે અને જે પ્રમાણે તમે જોઈ શકો છો કે વરસાદની ધમાકેદાર એન્ટ્રીના કારણે MS યુનિવર્સિટીના જે સ્ટુડન્ટો છે એ કોલેજના બહાર નીકળે તેવામાં જ પલળી જતા હોય છે। તમે જોઈ શકો છો જે પ્રમાણે આ વરસાદ ધમાકેદાર પડી રહ્યો છે, વાતાવરણમાં પલટો આવ્યો છે અચાનક જ। તમે જોઈ શકો છો જે પ્રમાણે વરસાદના આ ઋતુને લઈને વડોદરાવાસીઓને રાહત મળી હશે। કેટલા ટાઈમથી વડોદરાવાસીઓ વરસાદની રાહ જોતા હતા અને હવે એમની આ રાહ સમાપ્ત થઈ ગઈ છે। હવે વરસાદની ઋતુ શરૂ થઈ ચૂકી છે અને મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઓ વડોદરા શહેરની અંદર જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો કે આ સયાજીગંજ વિસ્તાર છે અને આ MS યુનિવર્સિટીનું ગેટ છે। ગેટના જે MS યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ પણ આ વરસાદને લઈને ખુશાલી જોવા મળી રહી છે અને આ વરસાદમાં નહાતા નીકળતા હોય તેવું બી સ્પષ્ટતા જોવા મળી રહ્યું છે। વડોદરા શહેરવાસીઓ માટે આ ખૂબ જ ખુશાલીની વાત છે કે કેટલા સમયથી વરસાદની રાહ જોતા હતા, હવે તેમને આ વરસાદનો લાભ મળશે। મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી જ્યારે આ વરસાદ આજે વડોદરા શહેરની અંદર વરસી રહ્યો છે, વડોદરા શહેર નહીં પરંતુ ઘણા આજુબાજુના શહેરોમાં રાજ્યમાં પડતો હોય છે। આજે આપણે વાત કરીશું વડોદરા શહેરની અંદર જે પ્રમાણે આ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, ધોધમાર વરસાદ જોડે જે અહીંના વડોદરાવાસીઓ છે ખૂબ જ ખુશાલીઓ બનાવતા જોવા મળી રહ્યા છે। તમે જોઈ શકો છો કે MS યુનિવર્સિટીના સ્ટુડન્ટો પણ વિદ્યાર્થીઓ પણ આ વરસાદનો લાભ ઉઠાવી રહ્યા છે અને કોલેજની બહાર નહાતા નીકળતા જોવા મળતા હોય છે તેવી રીતે સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે। બંધ થઈ જાય તો ત્યાંથી પણ લોકો અવર જવર કરવા ઉપર તમે જોઈ શકો છો કે જે પ્રમાણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, ઘનઘોર વાતાવરણ જોવા મળી રહ્યું છે, અંધારું છવાઈ ગયું છે ને આ વરસાદી માહોલના અંદર ત્યારે વડોદરાવાસી એનો આનંદ ઉઠાવતા હોય અને આનંદ ઉઠાવીને નવા નીકળ્યા હોય। તમે જોઈ શકો છો જે પ્રમાણે આ સ્ટેશન વિસ્તાર ખાતે સયાજીગંજ સ્ટેશન વિસ્તાર ખાતે આજે ધંધોર બેટિંગ ચાલી રહી છે વરસાદ મેઘરાજાની અને MS યુનિવર્સિટીના સ્ટુડન્ટ બી એનો ખૂબ આનંદ ઉઠાવી રહ્યા છે અને પોતે નવા નીકળ્યા હોય એવું બી જોવા મળી રહ્યું છે અહીંયા। કાળા વાદળા જોડે જ્યારે લીલોછમ આકાશ ઘેરાઈ ચૂક્યો હોય ને તેવામાં જ્યારે વડોદરા શહેરની અંદર ધમાકેદાર એન્ટ્રી હોય વડોદરા શહેરના વાસીઓને ખૂબ જ આનંદ થતો હોય એવું જોવા મળી રહ્યું છે। જોઈ શકો છો તમે કે આ સયાજીગંજ વિસ્તારમાં જે પ્રમાણે વરસાદની મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી છે અને એન્ટ્રીને લઈને અહીંના જે વાહન ચાલકો છે તે બી ખૂબ સારી રીતે નાહવાનો લુપ્ત ઉઠાવી રહ્યા છે, આનંદ ઉઠાવી રહ્યા છે। અહીંના વિદ્યાર્થીઓ છે તે બી પોતે નાહવા નીકળ્યા હોય તેવું બી સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે। વડોદરાવાસીઓની હવે
જે ઈચ્છા હતી કે વડોદરા શહેરની અંદર મેઘરાજા આવે અને મેઘરાજા વરસે, એ હવે ઈચ્છા પૂરી થઈ ચૂકી છે. મેઘરાજાએ બી વડોદરાવાસીઓની આ પ્રાર્થના સાંભળીને આજે વરસાદ જે મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી જોડે અહીંયા આવી પહોંચ્યા છે. એટલે ખૂબ જ સરસ વાતાવરણ જોવા મળી રહ્યો છે અને કેટલા સમયથી વડોદરાવાસીઓને એક ઉમ્મીદ હતી કે મેઘરાજા વરસશે ને અમને ગરમીથી છુટકારો આપશે, એ હવે સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે કે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોડે અહીંયા વડોદરાવાસીઓ ખુશીઓ બનાવતા હોય તેવું બી જોવા મળી રહ્યું છે. વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં જેમ કે ગોરવા, સયાજીગંજ, કારેલીબાગ, માંજલપુર, હરેક વિસ્તારોની અંદર મેઘરાજાએ આજે ધમાકેદાર એન્ટ્રી કરી છે. તેના કારણે વડોદરાવાસીઓમાં ખૂબ જ સંતોષ જોવા મળી રહ્યું છે. આજ રોજ વડોદરામાં કાળા વાદળથી છવાયેલું આ લીલુંછમ વાતાવરણ, વરસાદી માહોલ ખૂબ જ સુંદર વાતાવરણ રીતે જોવા મળી રહ્યું છે. વડોદરાવાસીઓને ખૂબ જ આનંદમય લાગી રહ્યું છે કે કેટલા સમયથી રાહ જોતા હતા અને આજે એ રાહ નથી રહીને આજે છેવટે મેઘરાજાએ એમના દર્શન આપી દીધા છે અને ધમાકેદાર આપ્યા છે. તમે જોઈ શકો છો કે વડોદરાવાસીઓ અહીંયા જે વરસાદ મેઘરાજાની એન્ટ્રી પર પોતે નીકળ્યા છે. વાહન ચાલકો બી ખુશ જોવા મળી રહ્યા છે. MS યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે તે પણ બહાર નહાવા નીકળ્યા હતા, તમને બતાવ્યા હતા એના આગળ. આવા જ સમાચાર જોવા માટે બન્યા રહો અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે. કેમેરામેન હું ઉત્તમ મારવાડી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.